રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને 1000 વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ કીટનું વિતરણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર સાતલપુર સમી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા 1000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષસ્થાને આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને ડૉક્ટર ગોવિંદજી ઠાકોર અને મુકેશભાઈ ભરવાડ તેમજ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને પાટણ જિલ્લા પૂવે ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રાધનપુર તાલુકાના ઠાકોર સેના પ્રમુખ રામાજી ઠાકોર અને રાધનપુર તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને ત્રણેય તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું। એમાં 1500થી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી, કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે કીટનું ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે। અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને 5-5 લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે। એ બદલ મયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે। આજે રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 1000થી વધારે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા અને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાંતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી અને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આવ્યા। તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે, જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે, એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું।